ભાદ્રપદ કૃષ્ણ ચોથની વ્રતકથા અર્થાત ભાદરવા સંકષ્ટ ચોથની વ્રતકથા. ભાદરવા શુક્લ ચતુર્થીએ ગણેશનો જન્મ મધ્યાહ્ન સમયે થયો હતો. તેથી આ માસની સંકષ્ટ ચોથનું સર્વાધિક મહત્વ છે. વ્રતીઓએ આ માસમાં બંને ચતુર્થીનું વ્રત કરવું. ભાદ્રપદ માસ પિતૃતર્પણ અને શ્રાદ્ધનો મહિનો હોવાથી કેટલીક સ્પષ્ટતા જરૂરી છે. આ દિવસે માતા પિતા કે સ્વજનનું શ્રાદ્ધ હોય તો તે દિવસે શ્રાદ્ધ પતાવી બ્રાહ્મણોને ભોજન કરાવવું, ગોદાન માટે પ્રતિક દક્ષિણા આપવી અને વ્રતીના પોતાના હિસ્સાનું ભોજન પોતે સૂંઘીને ગાયને ખવડાવી દેવું અને રાત્રે ચંદ્રોદય પછી જ ભોજન કરવું. ભાદ્રપદ માસની સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા. માતા પાર્વતીએ પુત્ર ગણેશને પૂછ્યું કે, હે સંકટનાશક, અતિ પવિત્ર એવી ભાદરવી ચોથની વિધિ મને જણાવો. ત્યારે શ્રી ગણેશ બોલ્યા કે, હે મા પાર્વતી, ભાદરવાની ચોથ સર્વ પ્રકારના સંકટોનો નાશ કરનાર તથા સર્વ પ્રકારની કામનાઓને પૂર્ણ કરનાર છે. વિધિપૂર્વક મારી પૂજા શ્રદ્ધા અને પવિત્ર ભાવથી કરવી. આમ થશે તો હું વ્રત કરીશ એવા સ્વાર્થ ભાવે મારી ભક્તિ નહીં કરવી. શ્રી વિનાયક, એકદંત, કૃષ્ણપિત, ગજાનન, લંબોદર, ભાલચંદ્ર, દેવરવ, વિકટવક્રતુંડ, આખુરથ, વિઘ્નરાજ, ગણાધીશ એવા 12 નામોથી 12 માસ પૂજા કરવી. ચંદ્રોદયની પૂજાનું ખાસ મહત્વ છે. આમ કહી શ્રી ગણેશજીએ માતા પાર્વતીને ભાદરવા કૃષ્ણ ચોથની વ્રતકથા કહી સંભળાવી. પૂર્વકાળમાં નલ નામે એક મહાન ધર્મિષ્ઠ અને સત્યવતી રાજા થઈ ગયો. તેની રૂપવતી પત્નીનું નામ દમયંતી હતું. દેવના શાપથી જુગારની રમતમાં નલ પોતાના સગ્ગા ભાઈ પુષ્કર સાથે પરાજિત થઈ ગયો. નલ રાજ્યભ્રષ્ટ થઈ ગયો. તેને અતિ સંકટો પ્રાપ્ત થયા અને દુર્બુદ્ધિથી પત્નીના વિયોગમાં આવી પડ્યો. દમયંતીએ રાજા નલની પુનઃ પ્રાપ્તિ આ વ્રતથી કરી હતી. આ સાંભળીને પાર્વતીજી વચ્ચે બોલ્યા કે, હે પુત્ર, દમયંતીએ આ વ્રત કેવી રીતે કર્યું હતું? ત્યારે શ્રી ગણેશજી બોલ્યા કે, માં, તેમની દુઃખભરી કથની સાંભળતા રોમાંચ થઈ જાય છે. ગજશાળાના હાથી અને અશ્વશાળાના અશ્વો ચોરાઈ ગયા. ડાકુઓએ ધન હરી લીધું. રાજમહેલ અગ્નિ દ્વારા ભસ્મીભૂત થઈ ગયો. રાજા 2 વાર ભાઈ સાથે જુગાર ખેલવામાં હારીને સર્વસ્વ ગુમાવી બેઠો. પોતે અસહાય થઈને રાની સાથે વનમાં ચાલ્યો ગયો. રાજાને વનવાસ વેઠવો પડ્યો, પરંતુ શાપને લીધે તે પત્નીથી વિખૂટો પડ્યો. રાની દમયંતી દાસી થઈ અને રાજકુમારીના હારની ચોરીનું આડ એના માથે ચડ્યું. રાનીએ પોતે પતિવ્રતા હોય તો હાર પાછો મળે એવી પ્રાર્થના કરતા રાજમહેલનો ટોડલો ફાટ્યો અને રાનીનો હાર મળી ગયો. વચ્ચે રાજા રાની દેશાટન કરવા નીકળી પડ્યા. એક દિવસ વનમાં દમયંતીને શરભંગ ઋષિના દર્શન થયા. દમયંતીએ શરભંગ મુનિને 2 હાથ જોડીને પ્રાર્થના કરી અને પૂછ્યું કે, હે ઋષિશ્રેષ્ઠ, હું મારા પતિને પુનઃ કઈ રીતે મળી શકીશ? ત્યારે શરભંગ મુનિએ સતીને સમજાવ્યું કે, હે સતી દમયંતી, ભાદરવાની કૃષ્ણ ચોથના દિવસે ગણપતિના એકદંત સ્વરૂપની પૂજા કરવી જોઈએ. તું ભક્તિ અને શ્રદ્ધાથી ગણપતિનું આ વ્રત કરીશ તો તારો પતિ તને અવશ્ય મળશે. શરભંગ મુનિના કહેવાથી દમયંતીએ આ વ્રત કર્યું અને આગળની ચોથના વ્રતોનો પણ આરંભ કર્યો. અને થોડા જ સમયમાં દમયંતીને પતિ નલ તથા પુત્ર રાહુલની પ્રાપ્તિ થઈ. આ વ્રતના પ્રભાવથી નલ રાજાએ પોતાનું સમગ્ર રાજ્ય પાછું મેળવ્યું.
શ્રી ગણેશજી બોલ્યા કે, હે માતૃશ્રી, હવે હું તમને ભાદરવા કૃષ્ણ ચોથની બીજી કથા કહું છું, તે સાંભળો. પૂર્વકાળમાં બાનાસુર નામે પ્રતાપી અસુર રાજાની પુત્રી ઓખાને અર્થાત ઉષાને સ્વપ્નમાં કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધના દર્શન થયા અને અતિ સુંદર એવા અનિરુદ્ધના સ્વપ્ન પ્રેમમાં ઉષા પડી. હવે તેને અનિરુદ્ધના પ્રત્યક્ષ દર્શનની જિજ્ઞાસા જાગી. માત્ર સ્વપ્ન દર્શનથી વિહ્વળ બનેલી ઉષાએ આ વાત પોતાની સખી ચિત્રલેખાને જણાવી. ચિત્રલેખા પાસે અનિરુદ્ધનું અતિ સુંદર ચિત્ર પણ તૈયાર કરાવ્યું. આ ચિત્રલેખા દ્વારા અનિરુદ્ધને ઉષાએ પોતાને ત્યાં તેડાવી લીધો. અનિરુદ્ધ પણ પ્રેમવશ આવ્યો હશે. આવું થવાથી ઉષાની માએ અતિશય વિરોધ કર્યો. એની માતાને અપાર કષ્ટ થયું. આ સંકટ ટાળવા માટે એની માતાએ આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું. તેથી આ વ્રતના પ્રભાવથી તેને અનિરુદ્ધનો પત્તો મળી ગયો અને ઓખાહરણની કથા મુજબ બંને દ્વારિકા આવ્યા. આ દિવસે ઓખાહરણની ચમત્કારી કથાનું વાચન શ્રવણ કરવાથી વ્રતનો મહિમા વિશેષ વધે છે અને પવિત્ર વાતાવરણમાં યથેચ્છ સુખભોગ પ્રાપ્ત થાય છે. ભાદરવા માસની સંકષ્ટ ચતુર્થીની બંને વ્રતકથા શ્રી ગણેશજીએ માતા પાર્વતીને કહી સંભળાવી અને ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહી હતી. શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે, હે રાજન, તમે પણ ગણેશજીની આરાધના કરીને પોતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરો અને રાજસુખ અને રાજભોગ પ્રાપ્ત કરો. અતિ વિકટ વિઘ્નના નાશ માટે આ વ્રત શ્રેષ્ઠ છે.